ઈડર તાલુકાનું જામરેલા કંપો અને જામરેલા કંપામાંથી દિવ્ય પોકાર અમારા સ્નેહી છે અને એમનો કોલ હતો કે એમના ખેતરની ઓડીની અંદર એક સાપ આવેલો છે. તો આપણે સાપનો રેસ્ક્યુ કરવા માટે અત્યારે જઈએ છીએ. તો બન્યા રહેવા વિડીયોની સાથે. અત્યારે ગુજરાતની અંદર શીત લહેર એટલે કે શિયાળાની મોસમ ચાલુ થઈ ગઈ છે અને આ મોસમની અંદર જે પણ સરીસૃપ પ્રાણી છે એ ભોજન લઈ અને જમીનની અવસ્થામાં જતા રહેતા હોય છે, શીત અવસ્થામાં જતા રહેતા હોય છે. એટલે જ્યારે પણ સાપ અત્યારે નીકળતા હોય તો કંઈ ને કંઈ ભોજન લેવા માટે બહાર આવતા હોય. એવો જ એક કોલ ભાઈ દિવ્યભાઈ પોકારના ત્યાં છે. ઓકે, ઉંદેડા તો છે જ અહીંયા મોટા મોટા. કઈ બાજુ તો હા દેખાણો. ઓકે, તો ભારતના જે ઝેરી સાપો એટલે કે કોબરા સાપ, જેને આપણે નાગ અથવા સાપ કહીએ, એ સાપ છે અને બની શકે કંઈક ભોજન લઈ અહીંયા બેસી ગયો હોય. તો હવે આપણે અહીંયા થોડું તોડવું પડશે એવું લાગેલું ભાઈ મને. અહીંયા મોટું બાર કરો કરો, બાજુ લાવો, બાજુ બાર મોટું. ત્યારે ભોજન લઈ અને જમીનની એક સુસુપ્ત અવસ્થામાં જતા રહેતા હોય. એટલે પ્રકૃતિ બચાવનું આપણું અભિયાન છે એ આપણું ચાલુ જ રહેવાનું.